હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વિડીયો. તો આ વિડીયોમાં આપણે બનાવવાના છીએ મેગી, કેમ કે અમારું અત્યારે ડિનરનું મેન્યુ છે મેગીનું. ચલો બનાવીએ જોડે જોડે. અહીંયા છે મેગી. યસ યસ, તું બનાવીશ? હા, ચલો આવી જજો. ડુંગળી લઈ લીધી, ટમેટા લઈ લીધા. અહીંયા છે કોથમીર. આને ઇગ્નોર કરજો, આ બેસતા વર્ષનું છે. અને અહીંયા તેલ હતા જે મઠિયા તળાઈ ગયા છે, ફિનિશ્ડ. પહેલા કાંદા કાપવાની પ્રોસેસ ચાલુ. ડુંગળી થઈ ગઈ છે રેડી. એના ફોતરા નીકળી ગયા છે, તમે એને સુધારવાના હવે ઝીણા ઝીણા, બરાબર ને? ચલો તમને આઈડિયા આપજો, કોઈ સારી રીતે રેસીપી બની રહી હોય. અહીંયા વેઇટ થાય છે. શેનું વેઇટ થાય છે? હવે થાકી ગયા હોય ને મુસાફરી કરી કરીને, એટલે આરામ કરવાનો. આજે આયા છીએ એટલે મેગી ખાવાની. આજે મેગી ખાવાની. અહીંયા વેઇટ કરે બે, અમે હું ને યશ બનાવીએ. ભૂખ લાગી છે. કેટલી ભૂખ લાગી? એટલી ભૂખ લાગી છે કે હવે શોપ પરથી આવ્યા તો લાગે તો ખરા ને. આજે બહુ દિવસ પછી દુકાન ખોલી હતી, એટલા માટે ગરાગી પણ સારી હતી. જે રેગ્યુલર કસ્ટમર હોય અમારા, થેન્ક યુ ભાઈ, તમે આટલો સપોર્ટ કરો છો અમને. તો આવતા રહેજો, બન્યા રહેજો અમારા લોયલ કલેક્શન જોડે, બરાબર ને હશું? તમારા સાથ સહકારથી અમારું લોયલ કલેક્શન આગળ વધે. અમારા વિડીયોને ખૂબ લાઈક કરજો, ખૂબ શેર કરજો. અને ગમે તો કહેજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો નિખિલભાઈ, રાહુલભાઈ બંને ગયા હતા શોપ ઉપર અને આવી ગયા છે. કહેતા હતા કે ગરાગી આજે સારી હતી, કેમ કે લગભગ 5 થી 6 દિવસ પછી શોપ ખુલી છે અમારી, કેમ કે અમે અમારા વેકેશન ઉપર હતા. એટલે આ ટાઈપનું કટિંગ થઈ રહ્યું છે પાણીમાં, જેથી આંખો ના બળે. કે બળે? ના બળે. મન તો તોય બળે, હું તો રોવા મળું. પ્રો શેફ યશ સેલડિયા ધ શેફ. મારી યશભાઈ મેગી મસ્ત બનાવે, ખાલી કટિંગ જો એનું. તો અમારા અહીંયા કાંદા કટિંગ થઈ ગયા છે અને ટમેટા પણ કપાઈ ગયા છે. કોથમીર છે, વેજીટેબલની કમી છે, એટલે આટલામાં જ પતાવવાનું છે. તો અહીંયા તપેલું મુકાઈ ગયું છે, યશ બનાવે. હવે શું નાખીશ? પેલા તેલ. તેલ. બસ ફૂલ કરી દો. તેલ ગરમ થાય એટલે વઘાર કરી. મારી સિમ્પલ રેસીપી અમને ભાવે, બહુ વધારે પડતું ન ભાવે. નીકળી ગઈ છે અહીંયા મેગી. આ છે મસાલો. તેલ આવી ગયું છે, તો નાખીશું હવે એમાં રાઈ નહીં, જીરું નાખ્યું. જીરું નહીં, કઈ નહીં નાખવાનું. ચમચો લઈ લો, ચમચો લઈ લો. ભલે.
ડુંગળીને થવા દેવાની ગોલ્ડન બ્રાઉન, ત્યાં સુધી ચડવા દેવાની ગેસ ફૂલ. ડુંગળી ચડી ગઈ છે, હવે નાખવાના ટમાટર. ટમેટું રહી ગયું છે. આને થોડી વાર ચડવા દઈશું. તો આ ચડી ગયું છે, હવે એમાં જશે થોડું મીઠું, થોડું મરચું અને થોડું ધાણા જીરું, બાકી મેગીનો મસાલો. હવે જશે એમાં પાણી, ઓબ્વિયસલી. અહીંયા પાણી ઉકળે છે, અહીંયા યશ ફરે છે. જાબાદ હું ફરું. કોથમીર. અહીંયા કપડાં બપડા ચેન્જ થઈ ગયા છે, ખાવાની ફૂલ તૈયારી છે. તડ્ડા બડ્ડા ભીરીને તૈયાર થઈ થોડીક ગયા જ છે. વાર છે, 8 વાગી ગયા છે, લગભગ 8:15 જેવી થઈ જશે. સમય હોય. આ મારી રંગોળી છે જે મેં બનાવી હતી દિવાળીના દિવસે. કેવી લાગે કહેજો, પણ મને એવું લાગે થોડો હંસ આગો ઓલો થયો છે. હે બનાવીને જલ્દી. ઉસ્તાદ જાગી ઉઠે ખાવાનું બનાવો, એટલે ઉસ્તાદ જાગી ઉઠે તો કોક ખાવાનું બનાવે જલ્દી. એ ખાવાનું બનાય જલ્દી, ભૂખ લાગી છે. કેટલી વાર એસ્ટિમેટ કાઢો? 5 મિનિટ. નો 5 મિનિટ નો થાય, 10-15 મિનિટ જાય. લોકો કહે છે મેગી 2 મિનિટમાં બની જાય, પણ મેગી 2 મિનિટમાં, મેગી કોઈ દિવસ 2 મિનિટમાં ન બને. ઓકે, તો ગલત ફેમી રાખવી નહીં. મેગીને બનતા હંમેશા 10 થી 15 મિનિટ થાય. હું કેવું? એ તો ખરી વાત છે, તો મોટે મોટું લોકો ખોટું ખોટું ક્યાં? આટલે તો કહું છું કે 2 મિનિટ ના થાય, વધારે થાય. ના થાય 10-15 મિનિટ. અત્યારના ટીંગાઈ ગયા તો ક્યાં કળવળી જશે. મેગી ખાવી હોય. દીવમાં બહુ ખાધું છે. હા, દીવમાં બહુ ખાધું. હા, મેગી સિવાય. આ તો તમને બતાવી મેગી બાકી હતી, મેગી છેલ્લે હોટલે ખાઈ લીધી, મેગી સિવાય નહીં. બરોબર. જો ઉકળી ગયું છે, પાણી ઉકળી ગયું છે. નાખો હવે મેગી એમાં. તમને અડધી ભાવે કે આખી ભાવે? અમને આખી. તો આખી જ મજા આવે. મેગી નખાઈ ગઈ છે, બસ હવે થોડીક વાર છે પાકી જાય ત્યાં સુધી, કે ચડી જાય ત્યાં સુધી. બતાવીએ, ચલો બને એટલે. તો અમારી મેગી રેડી થઈ ગઈ. તો અમારે અહીંયા મેગી તૈયાર છે અને અમે બેસી ગયા જમવા માટે. ખાઈને કયો કેવી લાગે રાહુલભાઈ, નિખિલભાઈ? ચલો મિત્ર જમવા. અહીંયા યશ છાશ કાઢે છે, કેમ કે ગુજરાતીઓને બધી વસ્તુ છાશ વગર અધૂરી છે. એ વાત રાઈટ છે. ગુજરાતીઓને છાશ જોઈએ. બોલો કેવી બની રાહુલભાઈ? સરસ. રાહુલભાઈ સરસ સરસ મસ્ત. મસ્ત. યશ તું ખા, બતાય. યશને હમણાં લાંબી લાંબી નૂડલ્સ ગમે. કેવી બની? એને જાતે જ બનાવી લો તો સારી જ બનતી હોય. એને ખુદે બનાવી છે એટલે સારી જ બની હોય. તો ભાઈ અમારે અહીંયા થઈ ગયું છે ને, અહીંયા તારક મહેતા ચાલુ છે, કેમ કે અમને તારક મહેતા જોવાની ટેવ છે ખાતા ખાતા. ઓકે, ચલો બાય બાય. અમે ખાઈ લઈએ, જમી લઈએ. તમને અમારા વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.